જય સ્વામિનારાયણ બધાને. ફોટો ઇલેક્ટ્રિક અસર ડિસ્કશન કરતા હતા અને ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનાની ચર્ચા ખાસ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ, ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ, લિનાર્ડનો પ્રયોગ અને આઈન્સ્ટાઈનની સમજૂતી, એના રિલેટેડ બધા દાખલાઓ એ બધું આપણે લાસ્ટ પૂરું કરેલું છે. ફોટો ઇલેક્ટ્રિક ઘટનામાં એક ઉપકરણ ટેક્સ્ટબુકની અંદર છે, એ બોક્સમાં આપેલું છે, પણ છતાં પણ સમજવા જેવું છે એટલા માટે લઈએ છીએ. ફોટોસેલ સિદ્ધાંત કેવો હોય તો સિદ્ધાંત ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર આખો આપણે જે ફોટો ઇલેક્ટ્રિક અસરનો જે પ્રયોગ શીખી ગયા, સંપૂર્ણ એના સિદ્ધાંત ઉપર વર્ક કરતું એક સાધન, જનરલી કોઈ કાચ કે ક્વાર્ટઝ, એનો આવો પારદર્શક ગોળો, આ એક ફોટો સંવેદી સપાટી, એક અહીંયા કલેક્ટર સપાટી, ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને ધન સ્થિતિમાં ને ધન વિભવે રાખેલું હોય. જે પ્રવાહ કે નોંધવો એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે, અહીંયા નોંધી શકાય. ફોટોસેલ એટલે આપણે કેવું તો કહી શકાય ચણોઠીના એક નાનકડા દાણા જેવડું. કદાચ જો તમે ચણોઠી જોયો તો એમ કહે કે ભાઈ મગફળીનો અતિ નાનો દાણો ગણીએ ને તો એના જેવડું આખું ફોટોસેલ હોય. આ જે ગોળો છે એ ગોળો એવડો હોય. એની અંદર એક આ ફોટો સંવેદી સપાટીનો એક નાનકડો ટુકડો, સીઝિયમ છે કે પછી બીજી જેવી ડિપેન્ડ, તમારે કયા હેતુ માટે ફોટોસેલ બનાવવું છે એને અનુરૂપ પ્લેટિનમે રાખી શકાય, સીઝિયમ રાખી શકાય. આપણે ખબર છે સીઝિયમનું વર્ક ફંક્શન છે એ સૌથી ઓછું છે, તો સીઝિયમ માની લો કે આપણે ભાઈ આ ફોટો સંવેદી સપાટી તરીકે અહીંયા રાખવું છે, તો અંદર ફોટો સંવેદી સપાટી તરીકે એ રાખેલું છે. બીજું આ જે આખો ગોળો છે, પારદર્શક ગોળો, કાચનો કે ક્વાર્ટઝનો ગોળો છે, એનો અમુક ભાગ કયા હેતુ માટે ફોટોસેલ બનાવેલો છે એને ધ્યાનમાં રાખીને અમુક ભાગ છે ને ટ્રાન્સપરન્ટ, એકદમ ટ્રાન્સપરન્ટ રાખવામાં આવે, જેથી કરીને ત્યાંથી પ્રકાશ છે સહેલાઈથી એન્ટર થઈ શકે. દાખલા તરીકે અત્યારે આ કિસ્સામાં મારે કેવું તો આમ કહી શકીએ કે ભાઈ અહીંથી પ્રકાશ આના ઉપર આમ એન્ટર થવો જોઈએ, આના ઉપર આ સપાટી છે આવી રીતે આમ અર્ધ નળાકાર રાખેલી છે, જેથી કરીને શું થાય તો કે એક પરિસ્થિતિ હંમેશા આટલી સાચી છે કે કોઈ પણ સપાટીમાંથી કે એમાંથી ઇલેક્ટ્રોનનું જ્યારે ઉત્સર્જન થાય ને ત્યારે મોટા ભાગે તે કેવી હોય, સપાટીને લંબ રૂપે હોય. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આવી રીતે અર્ધ નળાકાર જ્યારે છે ત્યારે આપણે કહી શકીએ એમાં સપાટીમાંથી લંબ રૂપે ઉત્સર્જન થાય તો ઇલેક્ટ્રોન બધા આમ જાય અને એ જ્યાં જાય ને ત્યાં કલેક્ટર રાખેલું હોય. જાણે કે આ નળાકારની અક્ષ જે બનતી હોય એ નળાકારની અક્ષ પાસે જાણે કે આ કલેક્ટર રાખેલું હોય. કલેક્ટરને ક્યાં વિભવે તો કે ધન વિભવે રાખેલું હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર કેમ રચાશે આ બાજુ, અને વિદ્યુત ક્ષેત્રને પરિણામે ઓલા ફોટો ઇલેક્ટ્રોન્સ બધા ખેંચાય અને એને પરિણામે આ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ રચાશે. જો કે આની અંદર માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ નોંધવો એ આપણો ટાર્ગેટ નથી, પણ આની મદદથી બીજા સ્વિચિંગ પરિપથો ઓપરેટ કરી અને ફોટોસેલ છે એના પાસે ઘણી બધી સ્વયં સંચાલિત રચનાઓ છે એનું નિર્માણ કરી શકાય. ધ્યાન રાખજો કે આ જે હું કહું છું આનો ઉપયોગ સ્વયં સંચાલિત ડિવાઇસીસની અંદર, ઘણી બધી ડિવાઇસીસની અંદર, હમણાં તમને એકાદ બે કહું, પણ એ બધી જે ડિવાઇસીસ છે એની અંદર આ ઓપરેટિંગ વોલ્ટેજ છે, આ જે તે સાધનને ખાલી સ્વિચિંગ તરીકે, મીન્સ કે આપણે કહી શકીએ એને આવું કાર્ય કરવાનું છે એનો ખાલી ઓર્ડર આપે, એ પોતે ખરેખર કંઈ કરી શકે એવો કરંટ હોતો નથી. માઇક્રો એમ્પિયરના ક્રમનો કરંટ એટલે ખૂબ ઓછો કહેવાય. આપણી બોડીમાંથી કદાચ 500-700 માઇક્રો એમ્પિયરનો કરંટ પસાર થાય ને આપણને ખબર ન પડે. માઇક્રો એમ્પિયરના ક્રમની વાત કરું છું એટલે એનો અર્થ કે ભાઈ એવા કરંટથી કશું થતું નથી. આયા કરંટ જ્યારે ખૂબ મોટો હોય, દાખલા તરીકે હું તમને કહું, તમે ચાલો વારાફરતી ડિવાઇસીસ આપણે વિચારીએ અને એની પહેલા એક વસ્તુ બીજી કહી દઉં કે ઘણા બધા ફોટોસેલ અથવા હવે જે મોટા ભાગના ફોટોસેલ આવે છે ને એની અંદર શું કરવામાં આવે તો કે ફોટોસેલની અંદર આ માની લો કે પારદર્શક ગોળો છે
એનો થોડોક ભાગ છે ને એટલો ટ્રાન્સપરન્ટ રાખવામાં આવે અને અંદરના ભાગે અહીંયા જ ફોટોસંવેદી સપાટીનું લેયર ચડાવી દેવામાં આવે. આ ફોટોસંવેદી સપાટીનું અહીંયા લેયર એકદમ પાતળું લેયર અને આ કલેક્ટર સપાટી સી રાખેલી હોય. આ વચ્ચે ટૂંકમાં આપણે પછી આ જ રીતે વાયરિંગ કરેલું છે. તો આવા પ્રકારના ફોટોસેલ અત્યારે વધારે મળે છે અને આ ફોટોસેલનો ઉપયોગ જે મેં અત્યારે તમને કહું સ્વયં સંચાલિત, દાખલા તરીકે આપણે ઓટોમેટિક ડોર, દરવાજાની સામે આપણે અત્યારે ઘણા બધા એવા મોલ્સ કે છે કે જ્યાં જઈને આપણે તમે દરવાજા સામે ઉભા રહો એટલે તરત જ દરવાજો ખુલ્લી જશે, જેવા અંદર એન્ટર થઈ જાય દરવાજો બંધ થઈ જશે. એકદમ સિમ્પલ રચના એટલે ત્યાં ફોટોસેલ છે. ઘણા બધા પ્રકાર આ જ રીતે તમને એમ કહું કે આપણે દાખલા તરીકે ક્યાંક નળ હોય, નળની નજીકમાં હાથ લઈ જઈએ, નજીકમાં હાથ લઈ જાઓ તો નળ ચાલુ થશે, જેવો હાથ દૂર લઈ જાઓ નળ બંધ થઈ જશે. તો અહીંયા આ જે છે ફોટોસેલ એ માટે કાર્ય કરાવડાવે છે. એ શું કરે? સ્વિચિંગ પરિપથને ઓર્ડર આપે કે ભાઈ સ્વિચ ચાલુ થાય અથવા સ્વિચ બંધ થાય. એવી સ્વિચોને રિલે સ્વિચ કહેવાય. ભવિષ્યમાં એવા પ્રકારની રિલે સ્વિચ છે એના વિશે જો ફિઝિક્સમાં આગળ ભણશો અથવા એન્જિનિયરિંગની અંદર હશો તો આ બ્રાન્ચો સાથે સંકળાયેલા ફિઝિક્સની મીન્સ કે ઈસી કે ઇલેક્ટ્રોનિક્સ સાથે સંકળાયેલા હશો તો એવા સંજોગોમાં તમને એ આવશે રિલે સ્વિચ. એ રિલે સ્વિચ શું છે? અત્યારે મારે કેવું તો કહેવાય કે ઓટોમેટિક સ્વિચ, એની અંદર એક આવો ચોક્કસ ઓર્ડર મૂકેલો હોય કે ભાઈ આટલા એમ્પિયરના ક્રમનો કરંટ થાય તો સ્વિચ બંધ થઈ જવી અથવા ચાલુ થવી, ગમે એમ રિવર્સ ફોરવર્ડ ગમે એમ મૂકી શકાય. કે ભાઈ આટલા માઇક્રો એમ્પિયરનો કરંટ આવે તો સ્વિચ ચાલુ થઈ જવી, આટલા માઇક્રો એમ્પિયરનો કરંટ આવે અથવા આનાથી નીચો આવે તો સ્વિચ બંધ થઈ જવી. એ આપણે કેવી રીતે ગોઠવવું છે એના ઉપર. પણ એવી સ્વિચો, રિલે સ્વિચો આપણે હું તમને કહું કે હવે જો કે નીકળી ગયા, પણ સ્ટેબિલાઇઝર તમે નામ સાંભળ્યું હશે. હજી કદાચ કોઈ જૂનવાણી ફ્રીજ કે ટીવી હશે તો એના ઉપર સ્ટેબિલાઇઝરનો એક ડબ્બો પડ્યો હોય. તો સ્ટેબિલાઇઝરની અંદર એક કટ સ્વિચ કે એને રિલે સ્વિચ કહેવાય. ખેડૂતો પણ ઘણી વખત પાણીની મોટર, કારણ કે વોલ્ટેજ જો વધઘટ થતા હોય ને તો ઉપકરણને બચાવવા માટે સ્ટેબિલાઇઝર વાપરે. અહીંયા રિલે સ્વિચ બોલે. તો એ જે રિલે સ્વિચ છે ને ઓટો કટ સ્વિચ છે. એ ઓટો કટ સ્વિચ એટલે એને આપણે કહી શકાય કે ભાઈ ચોક્કસ હદ કરતા નીચા વોલ્ટેજ આવે એટલે ઓટોમેટિક કટ થઈ જાય, મોટરને બંધ જ કરી દે. તો એ જે પ્રકારની સ્વિચ છે એ રિલે સ્વિચ કહેવાય અને એ રિલે સ્વિચનો ઉપયોગ કરી અને ઉપકરણોને છે એ ઓપરેટ કરી શકાય. માની લો કે ભાઈ અહીંયા આપણે તેનું ખાલી એક સમજવા માટે, હવે તમારે બીજી કઈ આકૃતિ કઈ ડ્રો નથી કરવાની, ખાલી સમજવાની વાત છે. 2-3 ઉપયોગો તમને કહું છું. આ રિલે સ્વિચ છે. આ કરંટ છે ને, આ જે કરંટ એ માત્ર રિલે સ્વિચને ઓન ઓફ કરાવડાવશે. એ કેવી રીતે ઓર્ડર મૂકવો છે? તો રિલે સ્વિચનું કામ આ છે કે ભાઈ અહીંથી આપણે દાખલા તરીકે આ 2 તાર હોય તો એક તાર સળંગ નીકળી જતો હોય, બીજો તાર છે આના વડે આ સ્વિચ વડે કપાતો હોય. આ આખી સ્વિચ છે. હવે અહીંયા તમારે જે કોઈ મોટર રાખવી હોય તો મોટર કે પછી બીજી કોઈ પણ ડિવાઇસીસ, બરાબર, અહીંયા હું લખી નાખું છું ઉપકરણ જેને તમારે ઓપરેટ કરવું છે. અહીંથી આપણો મુખ્ય લાઇનનો કરંટ આવે છે, જે જીબી આપણને અત્યારે જે ઇલેક્ટ્રિસિટી મોકલે છે એ આપણે કહી શકીએ આ મુખ્ય લાઇનનો કરંટ આવે છે. આ વચ્ચે એક સ્વિચ છે, સ્વિચને ચાલુ બંધ કરવાનું કામ છે એ આ ફોટોસેલ કરે. અને અહીંયા આપણું ઉપકરણ. સામાન્ય રીતે હું તમને એમ કહું કે ભાઈ આ ઓટોમેટિક દરવાજા કે એમાં શું હશે તો કે દેખીતી વાત જે સ્લાઇડિંગ ડોર છે, સ્લાઇડિંગ ડોર માટે છે વિદ્યુત મોટર હોય, વિદ્યુત મોટર છે એને ખોલશે કે બંધ કરશે. એની અંદર સ્પેશિયલ પ્રકારે પટ્ટા ફિટ કરેલા, મોટર ચાલુ થાય એટલે દરવાજો ખુલ્લી જશે, મોટર બંધ થાય તો પાછો દરવાજો બંધ થઈ જશે. તો એ જે પરિસ્થિતિ ગોઠવેલી છે, બરાબર, એ પરિસ્થિતિ આ એક વખત ચાલુ બંધ કરવાનું કામ કોણ કરશે? આ ઓન ઓફ થઈને જે આ ફોટોસેલ આપણે દાખલા તરીકે જેવા કોઈ વ્યક્તિ માની લો કે ભાઈ અહીંથી આમ કે નહીં વ્યક્તિ અહીંથી આ પસાર થયા, ચોક્કસ વિશે આપણે સામે લો, મારી સામે અત્યારે દરવાજો છે તો એ દરવાજા સામે હું જેવો ઊભો રહીશ ને એટલે શું હોય કે દરવાજા ઉપર જ્યાં ફોટોસેલ એક નાનકડો એવો ફોટોસેલ હોય, તમે જોજો ક્યારેક માર્ક કરજો, જ્યાં આવી ઓટોમેટિક સ્વયં સંચાલિત રચનાઓ હોય ને એ જગ્યાએ તમે આમ ડોર ઉપર કે આમ ગોતવાનું ટ્રાય કરશો તો એક નાનકડું ડબ્બી જેવું મળશે. આમ ડબ્બી હશે અને ડબ્બીની અંદરની સાઈડ છે એક નાનકડો, એ પછી મેં કીધું કેટલા પ્રમાણમાં તીવ્રતા આવે ને અને કટ ઓફ થવો જોઈએ એને અનુરૂપ એને કવર કરેલું હોય તો એ ફોટોસેલ એક નાનકડો એવું ફોટોસેલ, સેન્સર આપણે બોલીએ છીએ, એ સેન્સર બોલીએ છીએ. તો એ સેન્સર તમને દેખાશે અથવા ફોટોસેલ દેખાશે. હવે જેવા તમે આમ નજીક જઈને ઊભા રહો છો એની, બરાબર, નજીક જઈને ઊભા રહો એટલે થાય શું કે તરત જ એના ઉપર પડતો પ્રકાશ કપાય. પેલા પ્રકાશ પડતો હતો,
જેવા તમે અહીંયા આગળ જઈને આડા ઉભા રહ્યા એટલે પ્રકાશ પડતો બંધ થયો તો કપાણો, સાવ બંધ થાય છે એમ તો ન કહીએ. તો જેવો પ્રકાશ કપાય એટલે આમાં ફોટો ઇલેક્ટ્રોન્સ ઘટે, કારણ કે ફોટોન્સ આપાત ફોટોન્સની સંખ્યા ઘટી તો ફોટો ઇલેક્ટ્રોન ઘટે, ફોટો ઇલેક્ટ્રોન ઘટે તો પ્રવાહ ઘટે, અને આ પ્રવાહ ઘટે એટલે આમાં ઓર્ડર મૂકેલો હોય કે ભાઈ આના કરતા પ્રવાહ ઘટે, બરાબર, આનાથી નાના મૂલ્યનો પ્રવાહ થાય તો સ્વિચ ચાલુ કરી દેવી. એટલે તરત જ આ સ્વિચને ચાલુ કરશે. સ્વિચ ચાલુ કરે એટલે આ મુખ્ય કરંટ ચાલુ થઈ જાય, અને મુખ્ય કરંટ ચાલુ થઈને મોટર કે જે છે ઉપકરણ, તો એ ઉપકરણ ચાલુ થશે. પછી સ્લાઇડિંગ ડોર હોય તો સ્લાઇડિંગ ડોર મેં કીધું એ પ્રમાણે ખોલ બંધ થઈ જશે. આનો બીજો સરસ અત્યારે ઉપયોગ જે મોટા સિટીની અંદર છે, અત્યારે ગાર્ડનની અંદર તમે ઘણી વખત જોયું હોય તો પેલી સોલાર લાઇટ, એ સોલાર લાઇટ જેવું ધીમે 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 મંડે સૂર્યાસ્ત થવા માંડે એટલે અમુક હદ કરતા તીવ્રતા ઓછી થાય એના ઉપરની. પેલા સૂર્યનો પ્રકાશ સતત પડતો હોય, જેવો સૂર્યપ્રકાશ ઘટવા માંડે, અંધકાર માંડે થવા એટલે તરત ઓપરેટ થાય એટલે તરત જ આ સ્વિચ છે અંદર જે ઓટોમેટિક સ્વિચ છે, સ્વિચ ઓપરેટ થઈ અને તરત જ લાઇટને ચાલુ કરી દેશે. દિવસ દરમિયાન એમાં સોલાર પેનલમાં શું હોય કે સોલાર પેનલ છે એના ઉપર સતત તડકો પડતો હોય એટલે આખો દિવસ બેટરી ચાર્જ થતી હોય. સાંજે ઓટોમેટિક કોઈ એને ચાલુ બંધ કરવા નથી જતું, તો એ તરત જ સાંજે જેવું આપણે અંધકાર મનશે થવા એટલે તરત જ ઓટોમેટિક રીતે એ લેમ્પ ચાલુ થઈ જશે. વળી સવારે ઓટોમેટિક બંધ થઈ જશે. કારણ તો કે સૂર્યપ્રકાશની હાજરી ને ગેરહાજરી. તો આવી ઘણી બધી રચનાઓ છે. કદાચ હવે તમને એમ કહેવામાં કે આ સેન્સર એટલે બીજું કશું નથી, સેન્સર એટલે આવા જ પ્રકારના હોય બધા, એટલે બધા સેન્સર આમાં નથી, બરાબર. વળી પાછું એવું ન માની લેતા કે જે સેન્સર આપણે જ્યાં આવું જોઈએ છીએ બધું આ જ છે. ઘણા બધા પ્રકારના જુદી જુદી વેરાયટી આવે છે, પણ આ એક ખૂબ સારું એવું એક સેન્સર છે એમ કહી શકાય કે જ્યાં તમારે આવી પ્રકાશિત છે. આ જ રીતે ઘણી વખત આપણે એમ કહીએ ભાઈ કોઈ મોટો મેળાવડો હોય ને અહીંયા કાઉન્ટ કરવાના હોય કે કેટલા સભ્યો મુલાકાત લે છે, તો એ કેટલા મુલાકાતીઓ આવે છે એના માટે પણ આપણે કહીએ કે સાંકડો વિન્ડો હોય, અને એ આ સાંકડો વિન્ડો આડું શું હોય કે ભાઈ માની લો કે આ આપણે કંઈક ભાઈ ગેટ છે, વારાફરતી વ્યક્તિઓ પ્રવેશી શકે એવો અહીંથી આમ વ્યક્તિ પસાર થાય. અહીંયા સામે એક આપણું આ સેન્સર છે, ફોટો સેલ છે, અહીંયા સામેથી એક લેસર લાઇટ કે કંઈક એના ઉપર પડતી હોય, એ રીતે પણ ફોકસ કરી શકાય. આ સામેથી આમ લેસર લાઇટ પડતી હોય, જેવો એક વ્યક્તિ કોઈ પસાર થાય એટલે લેસર લાઇટ એના ઉપર પડતી બંધ થઈ, કપાણી, એટલે તરત જ આની અંદર નોંધાઈ જાય કે ભાઈ પ્રકાશ કપાણો. જેવો પ્રકાશ કપાય એટલે કાઉન્ટ તરત થાય કે ભાઈ એક જણો પસાર થયો, 2 જણો પસાર થયો, 3 જણા. અને આ સેન્સર અતિ નાના છે. હા, પછી કોઈ રમતે ચડી જાય અને આપણે એમ કહીએ કે ભાઈ ઊભા વચ્ચે આમ કર્યા રાખે હાથની મદદથી એમને, તો પણ એ કાઉન્ટ કરે. કારણ કે ઓવરઓલ છે એ આના પાસે ખાલી એટલું જ મગજ છે કે ભાઈ પ્રકાશ પડતો બંધ થાય એટલે કાઉન્ટ કરવા, એ સિવાયનું મગજ નથી. એ પછી આપણે જે પરિસ્થિતિ કહીએ કે ભાઈ એના ઉપર પડતો પ્રકાશ કોઈ પણ રીતે બંધ કરીએ તો આ કાઉન્ટ નોંધી લે છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે આવી. અને હા, આના પરિસ્થિતિનો ઉપયોગ કરીને અત્યારે બર્ગલર એલાર્મ, ચોરી કરનારને પકડી શકાય. ફોટો સેલના જો આ ઉપયોગો કરીને લખું ફોટો સેલના ઉપયોગો બહુ ટૂંકમાં લખું છું. ઓટોમેટિક દરવાજા એટલે સમજી જવાનું. ઓટોમેટિક દરવાજા એટલે શું? દરવાજાની સામે ઉભા રહ્યો, દરવાજો ખુલી જશે, દરવાજા અંદર એન્ટર થઈ જાવ, દરવાજો ઓટોમેટિક બંધ થઈ જશે. પછી આપણે કહી શકાય બર્ગલર એલાર્મ. સ્ટ્રીટ લાઇટ ચાલુ બંધ. મેં કીધું માત્ર તમને સમજાવી રીતે ટૂંકા મેં 2-3 આવા ઉપયોગો, નાના તમે ઢગલાબંધ ઉપયોગો ગોતી શકશો. બર્ગલર એલાર્મ બહુ સારું આપણે કહી શકાય. આ બર્ગલર એલાર્મ એવી વસ્તુ છે અને નાનકડું અને સાદું ઉપકરણ છે. ફોટોસેલનું આનું કદાચ તમે અત્યારે માર્કેટમાં લેવા જાઓ 600-700 રૂપિયામાં તૈયાર તમને રેડીમેડ આખું મળે એલાર્મ. ખાલી તમારે આપણે શું કરવાનું કે ભાઈ આપણને જ્યાં સંભવિત એવું લાગે કે ભાઈ આપણા ઘરની અંદર છે જાજો માલ પડેલો છે અને એને સુરક્ષિત કરવો છે, તો જ્યારે કદાચ કોઈ આવે તો તરત જ એલાર્મ વાગી જવો જોઈએ. એટલે શું કરવાનું કે ભાઈ દરવાજાની અંદર છે જે મોટા ભાગે જે દરવાજા પાસેથી એન્ટ્રી ચોરની શક્ય બનવાની હોય એ દરવાજાની આજુબાજુમાં ગમે તે જગ્યાએ તમે ફોટોસેલ અંદરની સાઈડ ઘરની અંદર મૂકી દો.
અને રાત્રિ દરમિયાન છે એ સ્વિચ ચાલુ કરી દો એની. જ્યારે તમે સુવા માટે જાઓ છો અથવા બહારગામ જાઓ છો તો એ વખતે સ્વિચ ચાલુ કરી દો. સ્વિચ ચાલુ કરી દીધી, હવે એનું વર્ક મંડે કરવા. જેવું કોઈ પણ કારણોસર એના ઉપર પ્રકાશ પડવાનું ચાલુ થાય, એટલે માની લો કોઈ દરવાજો ખોલીને અંદર એન્ટર થઈ ગયા પછી કોઈ ટોર્ચ, કોઈ પણ પ્રકારે લાઇટ થાય કે ગમે એ હોય, જેવી લાઇટ થાય એટલે પ્રકાશ પડે એટલે તરત જ તમે બીજી કોઈ, કારણ કે પ્રકાશ વિના ચોર કોઈ આપણે અંદર ગયા પછી એને લાઇટ તો લાઇટ કમસે કમ ટોર્ચ લાઇટ કરવી પડે, તો એટલા ટોર્ચના પ્રકાશ વડે પણ સેન્સર સેન્સ કરી લે. જેવો એના ઉપર પ્રકાશ પડ્યો એટલે તરત જ છે એ એલાર્મ વાગે. મને એક યાદ છે, રાજકોટની અંદર આ બનેલી એક ઘટના, ઢેબર રોડ ઉપરની એક દુકાન, અત્યારે મને દુકાનનું નામ ભૂલાઈ ગયું છે, ઇલેક્ટ્રિકની દુકાન હતી અને એ પોતે માલિક છે એ ખૂબ સારો એવો શોખીન હતો, પોતે જાણકાર હતો સાથે શોખીન હતો. એટલે એણે શું કર્યું હતું કે એના દુકાનની અંદર છે આ પ્રકારે એને સેન્સર ગોઠવી રાખેલું. રાત્રે લગભગ 9:30-10 વાગ્યાની આજુબાજુ એ દુકાન બંધ કરીને ઘરે જાય છે. શું તો લગભગ 12-12:30 થયા ને ત્યારે એના મોબાઈલની અંદર મેસેજ આવે છે. એણે બહુ ઓટોમેટિક ગોઠવ્યું, એને તો સૌ એ થોડું ખર્ચાળ બને. એણે શું કર્યું કે જેવું કોઈ શટર ઊંચું કરે, શટર તોડે એટલે તરત પ્રકાશ પડે એટલે ફોટો સેન્સ એની અંદર સેન્સ થાય એટલે એલાર્મ ન વાગે. સીધું એને એની સાથે જે ડિવાઇસ જોડી અને પ્રોસેસર કે એને પ્રોસેસર વડે સીધો એનો મેસેજ એના મોબાઈલની અંદર રિંગ વાગે, મેસેજ આવે, રિંગ વાગે. તો એના મોબાઈલમાં એવી રીતે રિંગ વાગી અને લગભગ એ અડધી કલાકની અંદર પોલીસને જાણ કરી અને પોલીસ સાથે ઓલાને બધાને ઘેરી લીધા દુકાનની અંદર. તો કહેવાનો અર્થ આ છે કે ભાઈ આ બર્ગલર એલાર્મ ખૂબ એવું સારું એવું એક ઉપકરણ છે. આ સિવાય તાપમાનને એનું માપન કરવા માટે ફાયર એલાર્મ, ઘણી બધી કંપનીઓની અંદર ફાયર એલાર્મ તરીકે આગ લાગે ત્યારે, કારણ કે આગ લાગે એટલે તીવ્રતા વધે અને તીવ્રતા આમાં પછી આપણે એમાં સેટિંગ છે ને આપણે ચોક્કસ રીતે ગોઠવવાના હોય કે ભાઈ આટલો પ્રકાશ, મેં કેમ કીધું કે ભાઈ અમુક ભાગ જ છે અહીંયા આપણે કહી શકાય પ્રકાશિત, કેટલા ભાગમાં પ્રકાશ પડે છે, આટલા અમુક માઇક્રો એમ્પિયરનો કરંટ આવે ત્યારે રિલે સ્વિચની અંદર ઓર્ડર મૂકેલો હોય ભાઈ આટલા માઇક્રો એમ્પિયરનો કરંટ આવે તો જ કટ થવી, એટલે ઓટોમેટિકલી કટ ઓન ઓફ છે એ સ્વિચને કરશે. પણ આ કરંટ પ્રકાશને પરિણામે કરંટ વધઘટ થશે અને એ કરંટને અનુરૂપ છે આ સ્વિચ ચાલુ બંધ થશે. તો એને અનુરૂપ આપણે કહી શકાય કોઈ વિસ્તારમાં આગ લાગે, અત્યારે ઘણી જગ્યાએ જે ફાયર સેફ્ટીના સાધનો છે અને જે હાઈફાઈ સિક્યુરિટીની જરૂર એવી જગ્યાએ ફાયર એલાર્મ, તો એ ફાયર એલાર્મ એ જ ઇનડાયરેક્ટલી તાપમાન માપવા માટે, કારણ કે જ્યારે કોઈ જગ્યાએ ટેમ્પરેચર વધે એટલે તરત જ તીવ્રતા વધવાની, પ્રકાશની તીવ્રતા વધે, તો તીવ્રતા વધે એટલે પ્રવાહ વધે અને એના ઉપરથી છે એના ઓલરેડી આપણે જે કહીએ કે ભાઈ લોડેડ ગ્રાફ કે ભાઈ આ ફોટોસંવેદી સપાટી છે તો આ ફોટોસંવેદી સપાટીની અંદર છે આટલું ટેમ્પરેચર હોય ત્યારે આટલો કરંટ નોંધાય છે, એ ગ્રાફ રેડી હોય આપણા પાસે. તો એ તીવ્રતા અને કરંટ એના ઉપરથી ટેમ્પરેચર એનું વિધેય વ્યાખ્યાયિત થાય તો એના ઉપરથી તાપમાન પણ માપી શકાય છે. અને આ જે મેં કીધું ફાયર એલાર્મ, મને યાદ છે કે મારી માસ્ટર ડિગ્રી પછી અમારી 1 મહિના માટેની ટ્રેનિંગ હતી એનટીપીસી સુરત. તો એ દરમિયાન ત્યાં એનટીપીસી સુરતની અંદર પહેલી વખત આમ બધું જે કે રૂબરૂ આ બધું જોયેલું. અત્યારે હું પણ જેમ તમને આ બધી વાતો કરું છું તો મેં જોયેલું છે, પણ કદાચ તમારા માટે છે ખાલી કલ્પના કરવાની વાત છે. તો એ અરસામાં જ્યારે ત્યાં આ બધા જ એકદમ નાના નાના ફોટો સેલ એની અંદર આખા પ્લાન્ટની અંદર, કારણ કે દેખીતી વાત છે કે ભાઈ એનટીપીસી એટલે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન પાવર જનરેટ કરે, નેફથાને સળગાવી અને એની મદદથી હજીરાથી ત્યાં નેફથા આવતો અને નેફથાને જે દહન કરવામાં આવે ને એની મદદથી જનરેટર ચલાવીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે. હવે ત્યાં જે છે તો આ ફોટો સેલ જુદા જુદા વિસ્તારની અંદર એમને લગાડેલા હતા. એક દિવસ છે અમે ટ્રેનિંગના ભાગરૂપે ત્યાં અંદર હતા ત્યારે એની જે મુખ્ય ઓફિસની અંદર માંડ્યું એલાર્મ વાગવા માંડ્યું એટલે તરત જ બધા હાઈ એલર્ટ ઉપર આવી ગયા, બધા એકાએક જે પોતપોતાના, કારણ કે નહીં આખો પ્લાન્ટ છે એ ટોટલી આખો પ્લાન્ટ છે ઓટોમેટિક છે, કોઈ કંઈ ન કરવું પડે, માત્ર મેન્યુઅલી કોઈ પ્રોબ્લેમ ઊભા થાય ને ત્યારે જ એમને બધી ગોઠવણ કરવાની હોય.
પણ એ વખતે તરત બધા હાઈ એલર્ટ ઉપર આવી ગયા અને તરત જ ખબર પડી કે ભાઈ એક આ પ્લાન્ટની અંદર છે આટલું ટેમ્પરેચર હાઈ થઈ ગયું છે અને ટેમ્પરેચર જો કંટ્રોલ નહીં થાય તો કદાચ આવી શક્યતાઓ આવી સંભવિત શક્યતા, એટલે ટેમ્પરેચર વધી ગયું તો અંદર ભઠ્ઠીનું અકસ્માતે આપણે કહી શકાય, જો કદાચ ન ખબર પડી હોત, બધા બેઠા રહ્યા હોત તો કદાચ બોઇલર બ્લાસ્ટ થાય, અને જો બોઇલર બ્લાસ્ટ થાય ને તો આજુબાજુનો કદાચ 10 કિલોમીટરનો એરિયા સાફ થઈ જાય, એટલે ત્યાં નુકસાન થાય એટલા બધા વિસ્તારની અંદર. તો કહેવાનો અર્થ આ છે કે આ ફાયર એલાર્મ, આવા ઘણા બધા ઉપયોગો છે એ ફોટોસેલની મદદથી છે એ આપણે કરી શકાય છે. સારું, તો હવે આને વધારે આગળ નથી વધારતો, પણ તમને ઘણી જગ્યાએ આવો ફોટોસેલ શબ્દ જોવા મળશે. ફોટો ઇલેક્ટ્રિક કરંટ તો એ બધું આ જ છે. આપણે બીજું કઈ જે લિનાર્ડનો પ્રયોગ કરેલો તો એ જ આખું ફોટોસેલ જ છે. પણ એનું આપણું જે મિત્રો જો સિદ્ધાંત જ એટલે લખ્યો છે, ફોટો ઇલેક્ટ્રિક અસરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અને એના ઉપયોગો શું છે, રચના કેવી હોય, તો રચનાની અંદર કીધું કાચ કે ક્રિસ્ટલ એવો પારદર્શક ગોળો, પછી પારદર્શક કેટલો ભાગ રાખવો, એ કેવી એપ્લિકેશન્સ છે એને ધ્યાનમાં રાખીને, કઈ ફોટો સંવેદી સપાટી રાખવી, કેટલો કરંટ કેમ, એ બધું જ આપણી હેતુને ધ્યાનમાં રાખીને એ થોડું સેટ કરવામાં આવતું હોય છે. અને પછી મેં કીધું કે આ જે ઓટોમેટિક સ્વિચને ઓપરેટ કરીને જુદા જુદા આવા પ્રકારના કાર્યો છે એ આપણે કરી શકતા હોઈએ છીએ. સારું, ચાલો આ ભૂસી નાખું છું, આગળ વધી. આપણે ચેપ્ટરનું નામ આપેલું હતું વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. હવે અત્યાર સુધી આપણે જે ડિસ્કશન કરી ને વિકિરણની કણ પ્રકૃતિની વાત કરી કે વિકિરણ છે કણ પ્રકૃતિ ધરાવે છે, જુદી જુદી ઘટનાઓ લીધી. આ ચેપ્ટરની અંદર આપણે જે ઘટના લીધી એમાં ફોટો ઇલેક્ટ્રિક અસર, પણ બીજામાં એમ ખાલી નામ લખ્યા હતા, એક કોમ્પટન અસર, અને એક કીધું હતું કે 11માં આપણે ઘટના ભણી ગયા છે. 11માં આપણે જે ઘટના ભણી ગયા હતા એ કઈ, કાળા પદાર્થમાં ઉર્જા વિતરણ, એના વક્રો, આ બધું સમજાવવામાં તરંગવાદ નિષ્ફળ રહેતો હતો, એટલે ક્વોન્ટમવાદ ઉમેરી અને આ જુદા જુદા વૈજ્ઞાનિકોએ ફોટોનવાદને છે એ વ્યાપક બનાવ્યો. એમાં આઈન્સ્ટાઈનનો ફાળો મેક્સિમમ છે, જો કે બીજા બધા ઘણા બધા વૈજ્ઞાનિકો છે એમાં ભૂલી શકાય એમ નથી. પણ એ અરસામાં એક લુઈસ દ બ્રોગલી, ટેક્સ્ટબુકની અંદર છે એ પ્રમાણમાં ઘણી ઓછી માહિતી છે. હું થોડુંક વધારાનું અહીંયા કહીશ, વધારે પડતું નહીં, કારણ કે વધારે પડતા ટોપિકનો કોઈ અર્થ નથી અહીંયા, અને એમાંથી કોઈ કઈ આને વધારે કહેવાથી કઈ તમારું કઈ બીજું કઈ એમાં વધારે અત્યારે સાઉન્ડ થઈ જશે એવું નહીં. હા, છતાંય મજા આવે એવી રીતે આપણે એને ટ્રીટ કરવાની ટ્રાય કરશું. એટલે ટેક્સ્ટબુક કરતાં હું ઘણી બધી આમાં થોડીક વધારાની માહિતી ટૂંકમાં એડ કરીને આપીશ. લુઈસ દ બ્રોગલી કે જે સ્નાતક કક્ષાનો વિદ્યાર્થી હતો, જ્યારે આ પરિસ્થિતિઓ આ લુઈસ શબ્દ આ બ્રેકેટમાં મૂકી દઉં છું, દી બ્રોગલી તરંગ લંબાઈ, હેડિંગ આવું આપી દઉં છું. કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા છો આ તમે, દી બ્રોગલી તરંગ લંબાઈને. જ્યારે આપણે એમ કહીએ પ્રકાશની તરંગ પ્રકૃતિ આધારિત ઘટનાઓ કઈ, તો કે વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન. આ ઘટનાઓ માત્ર ને માત્ર પ્રકાશના તરંગ પ્રકૃતિ વડે સમજાવી શકાય. પછી આ જ રીતે આપણે કહીએ તો ફોટો ઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર, બ્લેક બોડી રેડિયેશન, ટૂંકું લખ્યું છે BBR, બ્લેક બોડી રેડિયેશન, કાળા પદાર્થના ઉર્જા વિતરણ, જે ખરેખર રેડિયેશન એટલે વિકિરણ, એનું જે વિકિરણ છે એના વક્રો, બ્લેક બોડી રેડિયેશન, એના જે વક્રો હતા આ. અને આ જ નહીં, પછી તો ઘણી બધી ઘટનાઓ. આ સમજવા માટે પ્રકાશની કણ પ્રકૃતિ અનિવાર્ય છે. જો મેં આમ લખ્યું છે વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, આ સમજવા માટે તરંગ પ્રકૃતિ અનિવાર્ય છે, કણ પ્રકૃતિથી ન સમજાવી શકાય. એવી રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર અને બ્લેક બોડી રેડિયેશન, કાળા પદાર્થમાં ઉર્જા વિતરણ, આને સમજવા માટે ફરજિયાત રીતે પ્રકાશની કણ પ્રકૃતિ અનિવાર્ય છે. તરંગ પ્રકૃતિથી આ વસ્તુ સમજાવી શકાતી નથી. તો આનો અર્થ એવો થાય કે આ જે પરિસ્થિતિ, આ જે ઉપરોક્ત પરિસ્થિતિ પરથી
બધા લગભગ એવા ડિસિઝન ઉપર આવી ગયા વિકિરણ એ કણ અને તરંગ એમ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે. ઓગણીસમી સદીના અંતની વાત છે આ બધી. આ ઘટનાઓ માત્ર તરંગ પ્રકૃતિથી સમજાવી શકાતી હતી. વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન આ ઘટનાઓ છે માત્ર કણ પ્રકૃતિથી સમજાવી શકાતી હતી. આ કણથી આ બધી ઘટનાઓ કણ પ્રકૃતિથી સમજાવવાનો પ્રયત્ન કરીએ ન સમજાવી શકાય. એટલે એમસીક્યુ માટે પણ યાદ રાખજો. હું બીજી ત્રીજી વાર લખું છું લગભગ. તમને એમ કે નીચેનામાંથી કઈ ઘટના કણ ઘટના છે, કઈ ઘટના તરંગ ઘટના છે, તો તમને આવડી જવું જોઈએ. અને એમાં આપણે કહી શકાય કે ભાઈ વ્યતિકરણ, વિવર્તન કોઈ પણ પ્રકારના તરંગોનું થાય. ધ્રુવીભવન છે એ માત્ર લંબગત તરંગોનું થાય, સંગત તરંગોનું ધ્રુવીભવન શક્ય નથી. પણ આ ત્રણે ત્રણ તરંગ પ્રકૃતિ હોવાનો પુરાવો છે. જ્યારે આ છે એ પ્રકાશની કણ પ્રકૃતિ હોવાનો પુરાવો છે. તરંગ પ્રકૃતિથી આ વસ્તુ સમજાવી શકાતી નથી. એટલે ઓવરઓલ વૈજ્ઞાનિકો એવા ડિસિઝન ઉપર આવી ગયા કે ભાઈ પ્રકાશ છે ને એની બે પ્રકૃતિ લો. કુદરત છે એ કંઈક આના વિશે સંમિત છે. જેમ કે ડ્યુલ આપણે ખબર હોય તો જો બ્રહ્માંડ મુખ્ય બે બાબતોનું બનેલું છે, દ્રવ્ય, વિકિરણ અથવા દ્રવ્ય અને ઉર્જા. બ્રહ્માંડ મુખ્ય બે બાબતોનું બનેલું છે. કયું? દ્રવ્ય એટલે કે કણ, અને બીજું ઉર્જા. એવી રીતે અહીંયા જો આપણે કહીએ કે ભાઈ ડ્યુલ નેચર એ કુદરતનો એક અનિવાર્ય અંગ હશે, અને પરિણામે એવું બધાએ માની લીધું કે વિકિરણ એક કણ અને તરંગ એમ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો, બે છે ને, મેં અગાઉ એક વખત આવો શબ્દ પ્રયોગ કરેલો હતો કે બંને કજોડા રૂપ દંપતી છે. બેનું કોઈ દિવસ કોમ્બિનેશન ન કરવું. જો એકબીજાની અંદર એકબીજાના સિગ્નલો મીન્સ કે બીજા સાદી ભાષામાં તમને એમ કહો કે એકબીજાના સિદ્ધાંતો એકબીજાની અંદર ઓવરલેપ કરવાનો ટ્રાય કરો ને, તો આપણે એમ કહી શકાય કે ભાઈ ક્યારેય કશું નહીં સમજી શકો. પ્રકાશની તરંગ પ્રકૃતિ વખતે તમે એવું કહેતા હો કે પ્રકાશનું કિરણ આ માધ્યમમાંથી આ માધ્યમમાં જાય તો લંબ તરફ વળે. કણવાદ કઈક એમ કે ક્યાંયથી આમ જતું હોય તો લંબથી દૂર તરફ વળે. જોકે એ તો ત્યારે ન્યૂટને કીધેલું હતું, પણ પછી એના જે ભૂલો હતી ભૂલો સુધારવામાં આવી. પછી તો કણવાદ પછી એ જ માંડ્યું કહેવા. પણ પ્રાથમિકતાના ધોરણે જેમ તમને કહું કે ભાઈ દાખલા તરીકે તરંગનું પ્રસરણ તરંગ સ્વરૂપે હોય તો કેવી રીતે થાય? તો કે તરંગ સ્વરૂપે હોય તો આપણે આવું કહેતા હતા કે ભાઈ તરંગ સ્વરૂપે માધ્યમમાં હોય તો એક કણ માધ્યમનો બીજો, દાખલા તરીકે દોરી છે, દોરીના એક કણ પાસે હું તરંગ ઉત્પન્ન કરું તો તમે એક કણને ઉર્જા આપેલી છે, બીજા કણને ટ્રાન્સફર થાય, ત્રીજા કણને ટ્રાન્સફર થાય, ચોથા કણને ટ્રાન્સફર થાય. એ રીતે ઉર્જા ટ્રાન્સમિટ થતી જાય અને પરિણામે વેવ આવી રીતે ક્રિએટ થતું જાય, માધ્યમમાં આગળ વધતું જાય. અને જ્યારે કોઈ સામે સ્ક્રીન છે, પડદો છે, તેમાં ઉર્જા સમવિભાજન થાય. તો સામે મેં બીજું ઉદાહરણ આપ્યું હતું કે તમે દાખલા તરીકે એવું વિચારો કે જાણે કે તોપનો ગોળો છે, બંદૂકમાંથી ગોળી છૂટે છે, તો એ કેવી રીતે એક ધડાકે જાણે કે ઉર્જાનો એક પેકેટ, ઉર્જાનો એક જથ્થો, એક પેકેટ રચાણુની જાણે કે મોટા વેગ સાથે ઘા થાય છે. તો એની જેમ પ્રકાશની ફોટોન પ્રકૃતિ છે. તો એમાં ફરજિયાત તમારે ઉર્જાના જથ્થાઓ જ લેવા પડે. આમાં ઉર્જાના જથ્થાને એને h ન્યુ કહેવાય. આની અંદર છે તમે તરંગ સ્વરૂપે ઉર્જા, તો તરંગ સ્વરૂપે ઉર્જા એ સતત હોય. ટૂંકમાં બેયના વાદ પરસ્પર જુદા જુદા હતા, અને જે ઘટનાઓ જેવી રીતે સમજતા હોય એ પ્રમાણે છે તમારે એની પ્રકૃતિ લેવાની. અગાઉ જ્યારે કદાચ આ ચેપ્ટર અથવા આગલું ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે મેં એક આવો ક્વેશ્ચન પૂછ્યો હતો, તો ખરેખર પ્રકાશ એ કણ કે તરંગ? તો એના જવાબમાં પણ મેં ત્યારે આવું કીધું હતું કે પ્રકાશ એ ખરેખર કણેય નથી, પ્રકાશ એ ખરેખર તરંગ પણ નથી, પણ કુદરતને સમજવા માટેની એક ડિસિપ્લિન્સી છે, શિસ્તતા છે, તાલબદ્ધતા છે. કુદરતની અંદર જે ઘટનાઓ ઘટે છે અથવા જે ઘટનાઓ બને છે એને સમજવા માટેનો આપણો એક પ્રયાસ છે. અને એના ભાગરૂપે ક્યારેક આપણે એને વિકિરણ સ્વરૂપે તો ક્યારેક આપણે એને કણ સ્વરૂપે લેવું પડે. ત્યારે મેં એક બીજું ઉદાહરણ કંઈક તમને આવું કીધેલું હતું કે માની લો કે હું છું, તો અત્યારે દાખલા તરીકે એક લેક્ચર લઉં છું તો એક શિક્ષક તરીકેનો રોલ અદા કરું છું. મારા ઘરે હોઉં ત્યારે કાં તો મારે એક આદર્શ પતિ તરીકેનો, કાં તો આદર્શ પિતા તરીકેનો, કાં તો આદર્શ બાળક તરીકેનો, કાં તો આદર્શ બ્રધર તરીકેનો આવો રોલ અદા કરવાનો છે.
પરિસ્થિતિ એક એ મારા નામ સાથે સંકળાયેલી છે, હું એ મારી વાસ્તવિકતા છે, પણ કોઈ મને સર કહીને બોલાવે, કોઈ મને પિતા કહીને બોલાવે છે, તો જસ્ટ કહેવાનો અર્થ કે ભાઈ બધા લેબલિંગ જુદા જુદા છે અને એને અનુરૂપ મારે કાર્ય કરવાનું છે. તો સેમ વસ્તુ પ્રકાશ માટે પણ આ પરિસ્થિતિ છે કે પ્રકાશ છે કણ અને તરંગ એમ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે, એને દ્વૈત પ્રકૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ લગભગ આપણે કે 19મી સદીના અંતમાં એવું સાબિત થયું કે ભાઈ વિકિરણ એ કણ અને તરંગ એમ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે. આ અરસામાં લુઈસ ડી બ્રોગલી ખરેખર એક સ્ટુડન્ટ હતો, સ્નાતક કક્ષાનો સ્ટુડન્ટ હતો, લગભગ 3rd BSc ની વાત છે. ત્યારે એણે એક ખતરનાક વિધાન, ચેલેન્જ રૂપ એક વિધાન કહી દીધું. આ અરસામાં લુઈસ ડી બ્રોગલી સ્નાતક કક્ષાનો સ્ટુડન્ટ એમણે લુઈસ ડી બ્રોગલીએ એક ખાસ આપણે કહીએ ચેલેન્જ ભરેલું એક વિધાન કયું તો કે જો વિકિરણ એ કણ અને તરંગ એમ દ્વૈત સ્વભાવ ધરાવી શકે, હું આપણા શબ્દોમાં લખું છું, વિકિરણ એ દ્વૈત સ્વભાવ ધરાવી શકે તો દ્રવ્ય કણો પણ અમુક સંજોગોમાં વિકિરણ તરીકે વર્તતા હોવા જોઈએ. વિકિરણ એ દ્વૈત સ્વભાવ ધરાવી શકે, બરાબર. આ બધા વૈજ્ઞાનિકો આ અરસામાં જે મેં કીધું 19મી સદીના અંતમાં લગભગ આટલું આ પ્રૂવ થઈ ગયું હતું કે ભાઈ વિકિરણ છે એ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે, અમુક સંજોગોમાં તરંગ તો અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે છે. એટલે આને જે એમ કહેવાય કે ભાઈ બહુ ચેલેન્જ રૂપ એક સ્ટેટમેન્ટ કરી નાખ્યું, જે ખરેખર આમ સ્નાતક કક્ષાનો સ્ટુડન્ટ કહેવાય અને કદાચ કોઈ માનવા પણ તૈયાર ન હોય, શરૂઆતમાં કોઈ માન્યું નહોતું એનું સ્ટેટમેન્ટ. પણ આમને લુઈસ ડી બ્રોગલીએ એક સ્ટેટમેન્ટ જે કીધું એ આવું કે જો વિકિરણ છે એ બે પ્રકૃતિ ધરાવતું હોય તો દ્રવ્ય કણો પણ અમુક સંજોગોમાં કણ તો અમુક સંજોગોમાં વિકિરણ તરીકે વર્તતા હોવા જોઈએ. હવે આ સ્ટેટમેન્ટ કહી અને પછી એના સંશોધનમાં એ પોતે લાગી ગયો કે ભાઈ એને કેવી રીતે પ્રૂવ કરવું, એના માટે એ પોતે જો કે ઘણા બધા, પણ આપણે ટેક્સ્ટબુકની અંદર નથી, હું થોડીક વાત ખાલી એની વધારાની કરું છું. ટેક્સ્ટબુકની અંદર અમુક બાબતો નથી, પણ એ આ અરસામાં જ્યારે આ ચેલેન્જ રૂપ આવું સ્ટેટમેન્ટ કીધું કે ભાઈ કણો પણ એટલે કે મીન્સ કે દ્રવ્ય કણ એટલે કોણ તો કે આપણે બધા, આપણું બોડી જે આ રૂપમાં દ્રવ્ય દેખાય બધું દ્રવ્ય કણ પણ અમુક સંજોગોમાં કણ તો અમુક સંજોગોમાં એ વિકિરણ તરીકે વર્તતા હોવા જોઈએ. હવે દેખીતી વાત આ હતી કે જો વિદ્યુત ચુંબકીય તરંગ તો એની છે વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ પ્રકૃતિ નો પ્રોબ્લેમ, કણ પ્રકૃતિ નો પ્રોબ્લેમ, પણ દ્રવ્ય કણ છે, ક્યાં દ્રવ્ય કણ તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, પછી બીજા કોઈ પણ જે દ્રવ્ય દર ધરાવતા જેટલા બધા કણો આવતા હોય એવા બધાને આપણે દ્રવ્ય કણ તરીકે લેશું, ટૂંકમાં દ્રવ્ય ધરાવતા હોય. તો દ્રવ્ય કણો એની કણ પ્રકૃતિ સાથે આપણને સહેજે વાંધો નથી, પણ એ એમ કહે કે ભાઈ દ્રવ્ય કણ એ તરંગ છે તો કંઈક વિચિત્ર ઘટના બને. એટલે આને અને હા આનું કારણ જ્યારે એને પૂછવામાં આવ્યું ને તો કે ભાઈ કુદરત સંમિત છે, કુદરત કોઈને અન્યાય ન કરે. બહુ ગહન એક સ્ટુડન્ટ તરીકે જેને કે ભાઈ એમને બહુ સ્ટેટમેન્ટ, અને ત્યારે તો કારણ કે એના પાસે બીજા કોઈ જવાબો પણ નહોતા, પણ ત્યારે એમણે આવું કહી દીધું કે ભાઈ કુદરત છે ને એ સંમિત છે.
અને પરિણામે હું કહું છું એવું મને એવું લાગે છે કે ભાઈ સાચું છે. એટલે એ સ્થિતિને ધ્યાનમાં રાખીને એમણે આવું સ્ટેટમેન્ટ આપી દીધું હતું. પછી એને પ્રૂવ કરવા માટે એના જે ઘણા બધા ગાણિતિક પરિસ્થિતિઓને લીધી કે જો આ મારી સંકલ્પના સાચી છે તો આવી રીતે તરંગ આવવું જોઈએ, અને પછી તે તરંગને ઘણી બધી પ્રોસેસો થયા, ડેવિસન ગર્મરના જે પ્રયોગો થયા અને એના આધારે પછી પ્રૂવ થયું. એટલે પ્રૂવ થવામાં પછી ઘણા બધા વર્ષો નીકળી ગયા. પણ એને જે કીધું ને કે પહેલી વખત આવું ચેલેન્જ રૂપ કાર્ય કરવું, અને હા આપણા માટે અત્યારે કહીએ કે ભાઈ, અને આમ જો કે હું અગાઉ હંમેશા આવું કહેતો આવ્યો છું કે ભાઈ વિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાન એ કુદરતને સમજવા માટેનું જ્ઞાન છે. કુદરતની અંદર જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને ખાલી સાયન્ટિફિકલી વ્યવસ્થિત રીતે સમજી અને આપણી ટેકનોલોજી વિકસાવવાની વાત છે. ટેકનોલોજી અને વિજ્ઞાન બે પર્યાય છે એકબીજાના. વિજ્ઞાન વિકસે એટલે ટેકનોલોજી આવે, ટેકનોલોજી વિકસે એટલે વિજ્ઞાનનો વિકાસ થાય. તો હંમેશા આ બંને પૂરક પાસાઓ છે. એટલે જેમ જેમ અત્યારે આપણે કોઈ ઉત્ક્રાંતિ થતી જાય, આપણે પહેલા એમ કેવું તો કહી શકાય કે ભાઈ 18મી સદી 16મી સદીમાં તો આપણે કેવું તો કહી શકાય ભાઈ આપણી બધી વર્તણૂકો વાંદરાને મળતી આવતી હતી. અત્યારે ચિમ્પાન્જી વાંદરાઓની જે વર્તણૂક એ બધી વર્તણૂક, હા એટલે ત્યારે રાજા રજવાડા ને એ બધું હતું, પણ ત્યારે હજી એમ કહી શકાય કે ભાઈ આપણું બિહેવિયર બહુ વિચિત્ર પ્રકારનું જ હતું. પણ આ જેવી ટેકનોલોજીનો વિકાસ થયો, ધીમે ધીમે આપણે કહી શકાય કે બધું અત્યારે જે આપણે આપણા પાસે છે અથવા આપણા મગજની અંદર પણ જે અત્યારે દોડ મચેલી છે એનું માત્ર જો કોઈ કારણ હોય તો ટેકનોલોજી, અને ટેકનોલોજીનું કારણ હોય તો એ વિજ્ઞાન છે. પછી વિજ્ઞાનની અંદર બધા વિજ્ઞાન આવી જાય, અરસપરસ બધું સંકળાયેલું જ છે. પણ આપણે જે અત્યારે ડિસ્કશનમાં જઈએ છીએ, જેની અંદર મેં કીધું ને કે ભાઈ લુઈસ ધ બ્રોગ્લી એક ચેલેન્જ રૂપ વર્ક આપી દીધું કે જો દ્રવ્ય વિકિરણ એ દ્વૈત પ્રકૃતિ ધરાવી શકે, એટલે કે વિકિરણ વિદ્યુત ચુંબકીય તરંગ એ તરંગ અને કણ પ્રકૃતિ ધરાવી શકે, તો દ્રવ્ય કણ પણ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. આની સાથે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તરંગ, વિદ્યુત ચુંબકીય વિકિરણ, આ તરંગ લખવા કરતા વિકિરણ લખીએ તો વધારે સારું. વિદ્યુત ચુંબકીય વિકિરણ એની તરંગ પ્રકૃતિ, તો કે નો પ્રોબ્લેમ, એ તો તરંગની વાત જ છે. વિદ્યુત ચુંબક મેક્સવેલે પ્રૂવ કરેલું હતું. મેક્સવેલે મેં અગાઉ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વખતે ડિસ્કશન કર્યું હતું કે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. પણ પ્રકાશની કણ પ્રકૃતિ પહેલા સ્થાપિત નહોતી, પણ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટનાની સમજૂતી આપી દીધી. કોમ્પટન અસર આવી ગયું, કાળા પદાર્થમાં ઉર્જા વિતરણ, આ સિવાયની બીજી ઘણી બધી પરમાણુય લેવલ ઉપરની ઘણી બધી ઘટનાઓ છે કે જે કણવાદ સ્વીકારો તો જ સમજાવી શકાય. ટૂંકમાં વિકિરણની બે પ્રકૃતિ છે 100% પ્રૂવ થઈ ગઈ. તો હવે લુઈસ ધ બ્રોગ્લીનો જે વિચાર હતો કે ભાઈ આને અનુરૂપ દ્રવ્ય કણો જે છે ને એ દ્રવ્ય કણો એની કણ પ્રકૃતિમાં કાંઈ વાંધો નથી. દેખીતી વાત છે, હું તમને એમ કહું ભાઈ આ એક પથ્થર, એમ દળ ધરાવતો પથ્થર છે, v વેગથી ગતિ કરે તો કે વેગમાન આટલું, p બરાબર mv, ગતિ ઉર્જા કેટલી, ગતિ ઉર્જા k બરાબર 1/2 mv², બધું નો પ્રોબ્લેમ. આ બધું આપણે જાણીએ છીએ, આ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન છે. જો પ્રચલિત ભૌતિક વિજ્ઞાન શું છે તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન, વિદ્યુત ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિ, ક્વોન્ટમ ફિઝિક્સ, દ્રવ્ય કણની કણ પ્રકૃતિ, ક્લાસિકલ ફિઝિક્સ, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. પણ આ દ્રવ્ય કણની તરંગ પ્રકૃતિ એ ક્લાસિકલ નથી, એ ક્વોન્ટમનો ભાગ આવી જાય, એટલે કે ક્વોન્ટમ છે. અહીંયા જ્યારે આપણી વાત છે કે દ્રવ્ય કણોની, દેખીતી વાત નામ જ બોલું છું, દ્રવ્ય કણ. મારા હાથમાં માર્કર પેન છે, આને હું કણ સ્વરૂપ ગણી શકું છું, બરાબર. હા, આપણે ફિઝિક્સની અંદર પછી કણ એટલે આમ કહેતા કે ભાઈ દળ ધરાવતો એક બિંદુવત પદાર્થ, બ્રહ્માંડની સાપેક્ષ આને બિંદુવત જ કહેવાય, પૃથ્વીને બિંદુવત કહેવાય. તો એ કણ છે જેને દળ ધરાવે છે, તો એ દ્રવ્ય કણ છે, અને દ્રવ્ય કણની કણ પ્રકૃતિ સાથે કાંઈ, અને કણને બધા વેગમાનોની બધું ફોલો કરે છે, ઉર્જા સંરક્ષણ જળવાય, વેગમાન સંરક્ષણ જળવાય, આ બધું સચવાય છે. તો કણ પ્રકૃતિ સાથે કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે તરંગ પ્રકૃતિની વાત આવે, તરંગ પ્રકૃતિ ચેલેન્જ રૂપ છે. અને હવે ધ બ્રોગ્લીએ આ કામ કરવાનું હતું કે ભાઈ એને જે આ સ્ટેટમેન્ટ કહી દીધું કે દ્રવ્ય કણો પણ કણ અને અમુક સંજોગોમાં તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. તો કણ પ્રકૃતિ તો એની આપમેળે પ્રૂવ છે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની અંદર, પણ હવે આપણે પ્રૂવ કરવાનું છે એ કઈ પ્રકૃતિ, એની તરંગ પ્રકૃતિ. તો જો આપણે એની તરંગ પ્રકૃતિ પ્રૂવ કરવાની છે કે એની દ્રવ્ય કણની તરંગ પ્રકૃતિ, એટલે એમણે થોડું આગળ વિચાર્યું. એ અરસામાં જે આ ફોટો ઇલેક્ટ્રિક અસર ને એ બધું આગળ આવી ગયું હતું, ફોટોન છે એના વિશે વ્યાખ્યાઓ અપાઈ ગઈ હતી, અને ફોટોનનું જે વેગમાન જાણીએ છીએ, પ્રકાશના ફોટોન નું વેગમાન
P બરાબર h અપોન લેમડા. પ્રકાશના ફોટોન વિશે આપણે જાણતા હતા ને એ પ્રકાશના ફોટોન વિશે જે જાણતા હતા એનું આપણું આ સમીકરણ P બરાબર h અપોન લેમડા. જો કોઈ દ્રવ્ય કણ હોય તો દ્રવ્ય કણનું વેગમાન P બરાબર mv. અને લુઈસ ધ બ્રોગલીએ છે ને ચાર બાબતો ખરેખર સમન્વય કરેલી હતી. એક પોતાની અંતઃપ્રેરણા, પોતાને એવું થયું કે મારે આવું કેવું જોઈએ. બીજું કુદરતની સંમિતિ, હું અહીંયા વધારાનું લખું છું, આ તમે ન લખો તો ચાલે. કુદરત સંમિત છે, જેમ ડ્યુઅલ નેચર ધરાવે છે એમ કે ભાઈ દ્રવ્ય અને કણ. અહીંયા આપણે કીધું કે ભાઈ આવી રીતે વિકિરણ એક તરંગ અને કણ પ્રકૃતિ. બ્રહ્માંડ શેનું બનેલું છે તો કે બ્રહ્માંડ છે એ દળ અને ઉર્જા, દળ અને ઉર્જા. તો આવી બે બાબતોનું બનેલું છે. તો કુદરત સંમિત છે. પછી આ જ રીતે એમણે કીધું કે ભાઈ પ્રકાશશાસ્ત્રની અંદર જ્યારે પ્રકાશના મિકેનિક્સ અને એક ઉર્જાના જે સમીકરણો વચ્ચે આઈન્સ્ટાઈને એક સંબંધ આપ્યું હતું, E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર, એટલે એક આઈન્સ્ટાઈનનું સમીકરણ, આઈન્સ્ટાઈનનું સમીકરણ Q E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર, દળનું ઉર્જામાં, ઉર્જાનું દળમાં રૂપાંતરણ, અરસપરસ રૂપાંતરણ શક્ય છે. પોતે જે મેં કીધું પ્રકાશ અને મિકેનિક્સના અભ્યાસ કરતો હતો, પ્રકાશ અને મિકેનિક્સ ના સિદ્ધાંતોમાં સમાંતરપણું, એ પોતે જે ખરેખર એને સ્ટેટમેન્ટ આપવા માટે પ્રેરિત કરનારા જે રીઝન હતા ને એ રીઝન આટલા. એણે એક આટલું કહ્યું કે કુદરત સંમિત છે. બીજું એ અરસામાં આઈન્સ્ટાઈને જે સાપેક્ષવાદ આપ્યો હતો ને E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર, આના ઉપર મોટા પ્રમાણમાં વર્ક થયું હતું. એટલે એમણે કીધું કે ભાઈ આઈન્સ્ટાઈને જે પરિસ્થિતિ કીધી છે દળનું ઉર્જામાં, ઉર્જાનું દળમાં રૂપાંતરણ શક્ય છે. એટલે એક હકીકતે. બીજું એને જોયું કે પ્રકાશ અને મિકેનિક્સ, મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર, દોડાદોડી, વેગ પ્રવેગને એ પ્રકાશ માટે પણ ઘણું બધું લાગુ પડવા માંડ્યું. પ્રકાશ માટે, પ્રકાશશાસ્ત્ર માટે પણ. જેમ કીધું પ્રકાશના ફોટોન, એટલે આ પ્રકાશના ફોટોનનું વેગમાન મેં લખ્યું P બરાબર h અપોન લેમડા, દ્રવ્ય કણનું વેગમાન P બરાબર mv. તો એમણે આવું વિચાર્યું, પોતે એક અંતઃપ્રેરણા થઈ કે ભાઈ જો આ પરિસ્થિતિ મેં કીધી પરિસ્થિતિ સાચી હોય ને તો આ પ્રકાશ સાથે સંકળાયેલ છે ફોટોન, એનું વેગમાન, આ દ્રવ્ય કણનું વેગમાન છે, સરખા થવા જોઈએ. તો ધ બ્રોગલીની પરિસ્થિતિ પ્રમાણે h અપોન લેમડા બરાબર શું થવું જોઈએ? mv. અને આના ઉપરથી જો આપણે લેમડાને સૂત્રનો કરતા બનાવીએ તો h અપોન mv. તો આ જે સમીકરણ થયું લેમડા બરાબર h અપોન mv, એ કહેવાય ધી બ્રોગલી અથવા ધ બ્રોગલી તરંગ લંબાઈ નું સમીકરણ. ખૂબ અગત્યનું સમીકરણ. લેમડા બરાબર h અપોન mv. m શું છે? દળ. v શું છે? વેગ. તો એમણે આવું સ્ટેટમેન્ટ આપી દીધું કે જો આ પરિસ્થિતિ સાચી છે, મીન્સ કે દ્રવ્ય કણ જો કણ અને તરંગ એમ બે પ્રકૃતિ ધરાવતા હોય, એટલે કે હવે તમે કોઈ પાર્ટિકલ દાખલા તરીકે ગતિ કરે છે, અહીં તમે આ સમીકરણમાં એ પણ જોઈ શકશો કે જો v બરાબર 0 હોય, v બરાબર 0 હોય તો લેમડા કેવું થાય? ઇન્ફાઇનાઇટ. બરાબર, લેમડાનું મૂલ્ય ઇન્ફાઇનાઇટ થાય. બીજી રીતે કહું તો એમ કહેવાય કે ભાઈ આવૃત્તિ કેવી થાય? 0 થાય. પરિણામ આપણે કહ્યું તો E બરાબર hf, ઉર્જા 0 થાય. આથી એમ કહી શકાય કે સ્થિર કણ તરંગ પ્રકૃતિ દર્શાવતો નથી. કારણ કે એનું તરંગ જ ન હોય. ઇન્ફાઇનાઇટ તરંગ લંબાઈ ધરાવતું તરંગ કેમ કરવું? પોસિબલ નથી. તમે જ્યારે તરંગની વાત કરો છો, હું તમને એમ કહું કે માની લો કે ભાઈ અહીંયા અત્યારે તરંગ, હવે એમાં તમે કહું ઇન્ફાઇનાઇટ તરંગ લંબાઈ, તો ઇન્ફાઇનાઇટ તરંગ લંબાઈ એટલે કેમ થાય? આવૃત્તિ એની 0 હોય, મીન્સ કે એકે દોલનો જ ન થતા હોય તો તમે દોરીની અંદર શું આમ દોરી શકશો તરંગ? તો
તો કે પોસિબલ નથી. અહીંયા આપણે કહ્યું તો લેમડા બરાબર ઇન્ફાઇનાઇટ, તો આ પરિસ્થિતિ પોસિબલ નથી. ટૂંકમાં v બરાબર 0 હોય તો એટલે કે કણ જ્યારે સ્થિર હોય ને ત્યારે તમે કોઈ દિવસ એની પ્રકૃતિ, એટલે આપણે સ્ટેટમેન્ટની અંદર આવું કહેતા હતા કે વિકિરણ એ દ્વૈત પ્રકૃતિ ધરાવે તો દ્રવ્ય કણો અમુક સંજોગોમાં કણ તો અને અમુક સંજોગોમાં વિકિરણ તરીકે વર્તતા હોવા જોઈએ. સંજોગ એના સ્પેશિયલ ચોક્કસ સંજોગો છે, એ સંજોગો સિવાય આપણે નહીં. તો એમાં જ એક પહેલી પરિસ્થિતિ આપણે કહી દીધી કે ભાઈ આ છે કે જો v બરાબર 0 હોય, v બરાબર 0 હોય તો લેમડા ઇન્ફાઇનાઇટ થાય, f 0 થશે, ઉર્જા પણ 0 થશે. 0 ઉર્જા ધરાવતું તરંગ અસ્તિત્વ ધરાવી શકતું નથી અથવા આદર્શ કલ્પના છે એમ કહેવાય. અને પરિણામે આપણે કહી શકીએ કે ભાઈ તરંગ પ્રકૃતિ ન હોય જ્યારે સ્થિર હોય ત્યારે. પછી જો આપણે કહીએ કે v બરાબર c થાય, વેગ છે એ પ્રકાશના વેગ જેટલો થાય. ઇન્ફાઇનાઇટ થાય તો ભૂલી જ જાઓ, ઇન્ફાઇનાઇટ થાય એટલે તરંગ લંબાઈ 0 પાછી, એ પણ અસ્તિત્વ નથી જ. પણ વધુમાં વધુ વેગ આપણે કઈ કદાચ પ્રકાશનો વેગ, તો v બરાબર c થાય તો અહીંયા આપણે કહી શકીએ ડી બ્રોગલી તરંગ લંબાઈ પ્રમાણે તમને એવું દેખાશે કે લેમડા બરાબર h/m c. પણ ટેકનિકલી હજી આની અંદર તમને કહું, પરંતુ m બરાબર m0 √1 - v²/c². આમાં જો v બરાબર તમે c મૂકો ને, v બરાબર c લેતા m બરાબર કેટલું થશે? અહીંયા v બરાબર c લઈ લેશો, 1 - 1 એટલે 0, તો m કેટલું થઈ જશે? ઇન્ફાઇનાઇટ. દળ અનંત બને, અને જો દળ અનંત બને તો આપણે કહી શકીએ કે આ સમીકરણ અનુસાર માટે લેમડા બરાબર પાછું કેવું થાય? 0. જો આનું સમીકરણ સાચું હોય તો હજી આપણને ખ્યાલ નથી, કારણ કે એ અસામાં જ પ્રૂવે નહોતું થયું. ખાલી દ બ્રોગલીએ જે પરિકલ્પના આપેલી હતી એના આધારે એને આવું કહી દીધું કે કદાચ મારું સ્ટેટમેન્ટ સાચું છે તો એની તરંગ લંબાઈ આ સમીકરણ પ્રમાણે આપી શકાતી હોવી જોઈએ. આ પ્રમાણે જો આપી શકાતી હોય તો પણ એક મર્યાદા છે કે ભાઈ સ્થિર કણ હોય ને એ ક્યારે કોઈ દિવસ તરંગ પ્રકૃતિ ન ધરાવે. સ્થિર કણ હોય ક્યારે તરંગ પ્રકૃતિ ન ધરાવે. એવી રીતે જો કોઈ પાર્ટિકલ છે એ પ્રકાશની ઝડપે ગતિ કરતો હોય તો પણ એની તરંગ પ્રકૃતિ પ્રૂવ થઈ શકતી નથી, કારણ કે માસ છે એ ઇન્ફાઇનાઇટ બની જાય છે. અચ્છા, આ સિવાયના કેટલાક સંજોગો છે, પણ હવે અત્યારે લેક્ચર છે એની લેન્થ વધી જાય છે એટલે અત્યારે અહીં અટકાવું છું. નેક્સ્ટ લેક્ચરમાં પાછું આપણે અહીંથી જ સ્ટાર્ટ કરશું.